હેલો એવરીવન, આમ ડૉક્ટર મોલ બેન્કર, ઇન્ટરવેન્શન રેડિયોલોજિસ્ટ ફ્રોમ બેન્કર્સ વાસ્ક્યુલર હોસ્પિટલ. અને આજે આપણે વાત કરવા જઈએ તો વાસ્ક્યુલર માલફંક્શન ઇફેક્ટિવ ટ્રીટમેન્ટ કહીએ. સો ઇફેક્ટિવ ટ્રીટમેન્ટ ઇઝ અ ટ્રીટમેન્ટ વિચ ઇઝ ટાર્ગેટિંગ ધ રૂટ કોઝ ઓફ ધ ડિઝીઝ. વાસ્ક્યુલર માલફંક્શનનો રૂટ કોઝ શું છે કે એના નાઇડસને ડિસ્ટ્રોય કરવાનો. કેમ? કારણ કે નાઇડસમાં જે ઇનર લાઇનિંગના સેલ છે એ સેલ એટલા બધા સ્ટ્રોંગ છે કે જો તમે એને ખાલી એક પણ સેલ રહી જશે તો રિકરન્સમાં જશે. સર્જરીમાં ઇટ્સ નોટ પોસિબલ એવરી ટાઈમ કે ટુ રિમૂવ એન્ટાયર લીઝન, કારણ કે વાસ્ક્યુલર માલફંક્શન એ નોર્મલ મસલ્સ બોન જોડે જોડાયેલો રોગ છે. એટલે જ્યારે તમે એને સર્જરી કરીને કાઢવા જાઓ તો નોર્મલ જે મસલ્સ કે બોનને પણ રિમૂવ કરવો પડે અને એને કારણે એ પોર્શનનું ફંક્શન બોડીમાંથી એલિમિનેટ થઈ જાય. સો મોટાભાગે વાસ્ક્યુલર માલફંક્શનની સર્જરી કરવા જાઓ ત્યારે સર્જિકલ રિમૂવલ પોસિબલ નથી હોતું. સો વોટ ટુ ડુ? સો એબ્સોલ્યુટ ઇથેનોલ એમ્બોલાઇઝેશન. જ્યારે તમે સર્જિકલ નાઇડસ હોય એની અંદર તમે એને આઈડેન્ટિફાઈ કરી, એની એન્જિયોગ્રાફી કરી અને એમાં જ્યારે નાઇડસમાં તમે ઇથેનોલ ઇન્જેક્ટ કરો છો તો એને કારણે પેશન્ટને ફાયદો થતો હોય છે. નાઇડસ ડિસ્ટ્રોય થઈ જાય અને પેશન્ટને વગર સર્જરીએ તમે વાસ્ક્યુલર માલફંક્શનનો ટ્રીટમેન્ટ આપી શકો છો. ટ્રીટમેન્ટનો એડવાન્ટેજ છે કોઈ સર્જરી નથી, કોઈ ટાંકા નથી. ડિસએડવાન્ટેજ એ છે કે એક વારમાં અમુકથી વધારે, અમુક ડોઝથી વધારે ઇથેનોલ ઇન્જેક્ટ કરી શકતા નથી. સો વી હેવ ટુ ડુ ધ એન નંબર ઓફ ટાઈમ. અને એને કારણે પેશન્ટને મલ્ટિપલ સેટિંગ થતા હોય છે, પણ ડેફિનેટલી એકવાર જો રૂટ કોઝ એલિમિનેટ થઈ જાય નાઇડસ, પછી પેશન્ટને લાઈફ લોંગ વાંધો આવતો નથી હોતો. સો હોપ યુ અન્ડરસ્ટેન્ડ ધીસ ટોપિક વેરી વેલ. આઈ એમ વેરી હેપી. ઇફ યુ હેવ એની કાઇન્ડ ઓફ ક્વેશ્ચન, I would answer you very well. Thank you.